જમીનેથી પણ ગિફ્ટ આપ્યું એનિવર્સરીનું આઈફોન બગાવા લાખીએ યાર ફોન લઈ આવ્યો લાખી એનો ફોન બગડી ગયો હતો ને હમણાં અને એની પાસે મોટો ટચ સ્ક્રીન હતો તો એને એમાં બહુ લગાડતા ને કરતા ન આવડતું તો એ કે મારા સાદો ફોન લેતો આવી છે આજ નોકિયાનો ફોન લેતો આવ્યો અને એવો મારે ટાણ દેવા જાવું અને એમાં એને બધું સેટિંગ કરી દઈએ તો ફોન લગાડવો કરવો હોય કોઈ નહીં તો હેલું સીતારામ બધાયની તો જો ટાણ હાંજ પડવા આવી હું પરવારી આગળ કપડાં ઠામમાં જ બપોરના પડ્યા હતા પાછું આમ લાખીને ત્યાં બેહવા વ્યા ગયા હતા તેમ હું કાલને આવે ને પછી મીણનની વાડી જાઉં હતું ને તો હું કાલને એવા આવે કે ઠામ વિસરી તો આવે ને પછી મેં ઠામ વિસર્યા એકાથી જોડ લુગડાની ઉતીથી ધોયા એવું કર્યું આસનનું ધોયું અને એ જો આગળ રસોઈ બનાવવા જાઉં હતું ને તો યાદ આવ્યું ઘરમાં ગઈ ને તો અહીંયા ખાલી પીડ્યા હતા બેયના મીણન તો કારક દીનું ફ્રીજનું પીએ ને કારક ઓલું પીએ ને તેવું કામ બે અહીંયા ભરીને મૂકે તા એક ફ્રીજમાં મૂકે તા ને એક બાયનું તો ઓછું પીયા પણ કારક વાર ફ્રીજનું પાણી પીવાનું મન થાય ને કે બહુ ટાઢું હોય ને ન પીવાય એમાં દાંત કહી દે તે હું અહીંયા ભરીને મૂકે તા ને પછી રસોઈ બનાવે બીજું બધું કામ થયું મીણા દાખણી વાંથી લાખીને ત્યાંથી આવ્યા ને 5 વાગેથી 5 વાગે વાળી ગઈ કે હું ઘડીક જાન તો હાથી થોડુંક ખેતી હકાઈ જાય કે હું કહે તો તું જી આવ દૂધ લેતો આવ્યો કાલું સારું અને સાહિત્ય બપોર લેતો આવ્યો તો એવો રસોઈ બનાવવાની હે હું અલગ રસોઈ બનાવેલા આજે રસોઈ બનાવવામાં મેં કંઈ નક્કી નથી કર્યું કે કામ બનાવી તો એ કંઈક વિચારવું પડીએ કે કામ રસોઈ બનાવવા તો એવું હાલે જો ઘરનું કામકાજને કાલે હાંજી તો જો હું ને મીણાને બે વાતુમાં બેઠા રહ્યા ને તો હાઈને 8:30 જેવું થઈ ગયું હતું પછી રસોઈને બનાવીને ત્યાં 9 વાગે ગયા હતા ક્યાંકને વાતુમાં બસ બેઠા રહ્યા ને આ રહોય થોડુંક મને થતું હતું મોડું થઈ ગયું હતું ને મીણાની વાત જોઈ હું આવે તો ને પછી બેઠા રહ્યા પાછો એ આવ્યો તો વાતુમાં કે ટાઈમ પીએ કોઈ ખબર ન પડી અને અટાણે જોઈએ હું પોતા કરા કાલે પછી અહીંથી મોડું થઈ ગયું તો મેં કંઈ વિડીયો ન બનાવ્યું યાદ પણ ન આવ્યું ને હું કાલે વટાણા મેં પોતા કરેલા પોતા કાંઈ મહેનત કરતી હું તો જે તું ફર્યું થોડું વારવાનું હોય ને તે તું પોતા કરાતી આજુ કાલ પોતું કરી નાખા અને ઠામને તો વિસરાઈ ગયા બધી કામ થઈ ગયું બહારનું હોય બીજું કંઈ ને બપોરે રસોઈ બનાવવાની હે તામ લેવરી ચોટાણ તો રૂંઢા થઈ ગયા 3 વાગી ગયા અહીંયા 3 3:30 જેવું હા હાલો કરા આગળ અને મીણાની જો સા પીવો અમારે કોક સાટા પડે હટાણે બહુ મહેતા ને અહીં તો સેટેરો ત્યાં દેખાતો તો આથી વરસતો હોય એવું પણ અમારે બહુ ને કોક સાટા છે તે સિમેન્ટને ઢાંકી દીધા અને હમણાં 2-3 દી થયાનો કંઈ વિડીયો નથી બનાવ્યો હજી તમે આગળ ક્લિપો મૂકા ને એ બધી 2-3 દી પહેલાંની હોય 2-3 દી થયાનો મેં કંઈ વિડીયો બનાવ્યો જ નથી તો હું કાલો આજ થોડોક બનાવવા અને આજે અમારે આવે મહેમાનમાં હે મારા મા ને મારા બાપો ને મનીષા ને રુદ્ર અને પ્રિહલ બધાય તો એ આવવાના તો હે પણ કાર આવે એ કંઈ નક્કી નહીં તો જે એની જવાનું હતું બેગ ઠેકાણે રસ્તામાં થોડુંક કામ હતું તો હું એ વાટ જોવા એની કે કારક આવે અને એ હાલો 3 વાગ્યા હતી સા મૂકેતા લાઇટ આગળ વહી ગઈ હતી અટાણે આવી પાછી વરે આગળ ચબાકા માર્યા ને ઘડીકને સા કરતા એક તો લાઇટ ન હોય એટલે બસ કંઈ કામ ન હોય એટલે આજ હવારી પણ સવારની વહેલી વહી ગઈ હતી હેઠ કાર આવી બપોરે આવ્યા 12-12 વાગે ત્યાં સુધી એક તાજ ગરમી એવી હતી આ મેં જેવું ને અમુક વિસ્તારમાં મેન બહુ થયો તમે કમેન્ટ કરીને કીજો કોઈને કે આ વિસ્તારમાં કયો વરસાદ હે અમારે તો નહીં તમારે તો આજે જ ઝીણા સાટા ચાલુ થયા હતી સાટા તો હજી ચાલુ હોય પણ બહુ મેં એવો હજો કંઈ નુકસાન કરે એવો નથી આ મકાનનું કામ ને હાલે ત્યાં સિમેન્ટ તો સિમેન્ટ તો થોડો કમી ઢાંકી દીધો તો પ્રમાણેથી હાઈજી તો આજ કંઈ બહુ ઢાંકા પૂરતું ને થોડું ઘણું તો મીનાથી ઢાંકી દીધું ને વધારે મેં આવી હતી કંઈક મોટું લુગડું નાખી દીધું માથે અબરક જો અમારે 2 મહેમાન પૂગે આવ્યા ને બીજા 2-3 જે રસ્તામાં આડાવરા ગામત્રા કરવા ગયા રુદ્ર હુવાનો થયો તો પછી મનીષા આવતા રહ્યા હું કહેતા તમને બેની મીણાને તેડે જઈ એવા આવે ને રેમતી ચડે ગયો હું ને રસ્તામાં તો ફોન કર્યો તારે રોતો હતો ટકલું વાળ અસલના મોટા મોટા પણ એ કાં કે ઉતરાય પાછા આવી જતો મોટા મોટા થઈ ગયા અસલના કુરકુરિયા આવતા
હે થોડીક હરમ મૂકાણી ન ગટાણ સુધી બોલતો જ નહોતો સાનો મનો બેઠો તો અજેણું લાગે ને એવા ઘેટું હે ને મી રોટલા નહીં ખાય શીખલા મારું ખાય બરેક બધું કે આવ બધું મારા નવા વ્યુઅર હે તમને નહીં ઓળખતા હોય જૂના તો બધા જોયેલ હે રુદ્ર 2 મહિના નહોતો ને તે દુસેલે આવ્યો હતો વિડીયો પછી રુદ્ર વિડીયામાં ને તો આવ્યો ને પછી મેં થોડોક ટાઈમ વિડીયો બંધ કરી દીધા હતા આવ્યા તો ખરી એકવાર અમારે ઘેર રોકાવાનું રુદ્ર તું કરી દે જતા ઓહો હો એ પડે જાય ગેલો જોઈ એની ન ધૈર્ય પાછો જતે મોતે એવો શાંત હે આઈ હાવ શાંત હે અજૈણ આઈ બહુ અજૈણું ન લાગે ને અમુક છોકરાઓને તો ગાડીએ તો રોવા માંડે આવ્યું ને એ યાદ આવે ગું પાછું નહીં કરતા એકવાર શું થતા જોઈશ લો ખોટે જો પીહુ દીદી ગા બિનને આવું હતું એ કે હાલો આપણે બધાય જઈએ પણ મારી માનીને પછી આવીને વાવડ કાઢવા જાઉં હતું ને ન આવ્યા એ કે આમ હાઈ આવી એ રેમતી સડે ગયો મમ્મીને કે આય મારો પકડે રાખ કામ કરો બટેટા બાફવા નહીં થા બટેટા વડા કરવા દે પછી બીજી રસોઈ બનાવી હજી માર ને તો આવ્યા નથી તો મનીષા નહોતી નાખવા દેતી કે ને જ બનાવો ના જ પાડી તો કે ખાલી શાક રોટલા કરવા કે ખાલી શાક રોટલા તમે મારો દીકરો પહેલી વાર આવ્યા અમારા ઘેર ને કી મારે મોકલે દેવા પછી કે બટેટા વડા બનાવીએ ને શાક રોટલા ઘડી મોડે રાખ કરીએ છે 5 વાગ્યા તો ચાક બટેટા ઠરાઈ જાય તો પછી અસલ મસાલો થાય અમાર મા દીકરાને તને જ ખાવા તું આ તમ નો ખાવા બે પેલા ટ્રેન હતી બાપો એમાં જરા કંઈક ખાય બાપાનું ખાવાનું એવું રોગ હોય તો રેવા દીધા હોત તો ભાઈ ના મેં કીધું ને વિચાર્યું તો હું કરી તમે આવ્યો હતા તો સારું બનાવી બીજું ભજીયાનું ઓટાણે બહુ મજા ન આવેલું ગ્યારામાં મજા આવે ને એવી કંઈ મેથી પાલક ને હોય ને ના લીલી ડુંગળી ખાલી બટેટાના ડુંગળીના નીવા થાય તે હું બટેટા વડા કરીએ તો મજા આવે મનીષા રોટલા ઘડવા બેહે કહી કે રોટલા હું કરતા મેં તો ના પાડી હું કરી લઈ તું યાદ કરી દીજે પણ કે ના હું રોટલા કરતા તો એ થાર બેહે ગઈ છે રોટલા કરવા અને આમાં મેં બટેટા અહીં સાયલી ઉતારી લીધી હોય જાય ઠરે ને તો પછી મસાલો કરાનો કર હાથમાં સોઈટ્યા રાખે પાછું તો મનીષા રોટલા કરી લઈએ અને મારી માં આવ્યા હતી બધા લાખી એને વાળીને બેહવા ગયા લાખી આવ્યા હતા ધ્રાર લઈ ગયા કે હાલો ને હાલો
પ્રિહાલના રુદ્રની ભેગા ગામ બે હે હતા. મનીષા રોટલા કરીને પરવારે ગઈ ને મેં ગવાર સુધાર લીધા. એવું મનીષા રુદ્ર હારું દૂધ ગરમ કરે કે વહેલારું ગરમ મૂકા તો ઠરી જાય. અને પછી મારે શાક વઘારું આવ્યા હજી નહીં આવે બે ઘડી ખોટી થેરીએ. અને પછી હું શાક વઘારે ને પછી બટેટા વડાની તૈયારી કરીએ તો એટલે આવતા રહીએ ને ગરમ ગરમ થાય. પછી હાલો મનીષાનો વારો પૂરો થયો એવો મારો વારો આવ્યો. દૂધ ગરમ કરી લીધું એની હું શાક વઘારલા. હું તો કારણ કે લે હું વઘાર નાખા તું ને તો વઘારવા દેતી. ના ના એવું પછી બધું એટલે તું આ કારક આવતી હોય ને પછી તાર પાસે ન કરાવે ને થોડોક તો ટેકો મારી દેવો જોઈએ ને. રોટલા કરી દીધા એ ઘણું. હજી તે લઈને છે બંધ કરો. યા કઈ સળેગું અને જરાક રહો વધારે તે બહાર નાખા. આમાં ચટણી બનાવવી હતી તૈયારી કરી લીધી. હું કહું યાક સળે જઈને તો મૂકે દાન જો મનીષાઈ મણી બટેટાનો મસાલો તૈયાર કરી દીધો. ન કરવા દીધો એ કે હું કરતા એ તો કંઈ કરવા જ નથી દેતી. યાક તો કે હું કરી નાખા. રોટલા એની કરી દીધા, બટેટા વડાનો મસાલો તૈયાર કરી દીધો. આ કરદાનો એલું કરદાનો કે થોડુંક કંઈક મારા ભાગમાં આવવા દે. હા હું તૈયાર ખાય જ તે પેલા તું મને મદદ કરતી હવે મારો વારો આવ્યો મદદ કરવાનો. જો મીમાના ડાવરાથી સા પીને પૂગે આવ્યા. પીહુ તારું તો મને પૂછે બધાય કે પીહુ કીને જ દેખાતી વિડીયોમાં. પીહુને દેખાડજો. આ જો લ્યો પીહુ અમારી કેવડી મોટી થઈ ગઈ. ન કીધું ને હમણાં વિડીયા નહોતું તૈયાર. આ બધા દાયરો તો હમણાં આવ્યો જ નથી કીધું ને વિડીયોમાં. હમણાં 20માં હું ગેપ લઈ ગઈ હતી વિડીયો ઉતારવાનો. રુદ્ર બહુ મોટો થઈ ગયો. રુદ્ર હેઠ 2 મહિનાનો હતો ને તારે આવ્યો હતો વિડીયોમાં. તેદુનો નથી આવ્યો ને વરહદીને માથે 2 મહિના થઈ ગઈ. 2 મહિના તો થઈ જ ગઈ હે. વરહદી તો થઈ જ ગયું. હા હવા વરસનો થઈ ગયો. પીહુ બિન મોટા થઈ ગયા. પીહુ તો બધું કામ કરે. હા પીહુ કામ કરો કે ખોટી કરો? ટામટડા સીતારામ કે બધાને સીતારામ એવું. પીહુ આવી હમણાં થોડાક દી વિડીયોમાં કઈ કામ ને કરતી હે એવું. બટેટા વડા મનીષા પાસે જ કરાવી લીધા આ ખાઈ. મેં તો ખાલી સાયલું કાઢી દીધું એટલું. મેં તો નાચ પાડી દીધી બનાવવા.
મનીષા કે નથી કરવા કે ના કેક બનાવીએ તો બધા કુથાલો મેં તો તું ના પાડી દીધું રાહણ કરો કોક માણાને કામ થાય કે સેજલ બિન પાઈ કામ કરાવી હોય પણ અમારે બિન હક લઈ એવી નથી કે ના હું કરતા રાર જો કેટલું બધું કામ કરી દીધું મળી કઈ તમે ભાઈ મા દીકરો ડાયટિંગ ઉપર કે એ તો હું જોઈ આગળ ખાવા બે એટલે વિડીયો બનાવી ખાવાની બધી તૈયારી થઈ ગઈ રુદ્ર તો હુંવે રહ્યો ને બાપાની મીનાની પહેલાં ખાવાનું દેતા નકર રુદ્રની પછી કોણ હિસકાવે તો માં હિસકાવે ઘડી પછી અમે ખાઈ લઈએ બહાર હું તો એટલે થોડું ધ્યાન રાખીએ